નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરવી છે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ અંગે, કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદલીય બેઠક બોલાવી અને 370ની કલમ છે દૂર થઈ 5 ઓગસ્ટ 2019ના રોજ, ને 2 વર્ષ પછી જ્યારે ગુરુવારે આ બેઠક મળી ત્યારે 8 પાર્ટીના 14 નેતાઓ સાથે વડાપ્રધાને બેઠક કરી અને ખાસ તો જમ્મુ કાશ્મીરના જે વિશેષ દરજ્જો નાબૂદ કર્યો અને ત્યારબાદ 2 કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ રાજકીય પરિસ્થિતિ હતી તે ક્યાંક અસ્થિર બની હતી. કેટલાક જે મોટાભાગના ટોચના નેતાઓ છે તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને એ પછી જ્યારે હાઈ પ્રોફાઇલ બેઠક મળી એટલે તમામનું ધ્યાન એના પર હતું કે આ બેઠક શેના માટે છે. કોઈ એજન્ડા નક્કી નહોતો એટલે એની કોઈ ચર્ચા થઈ નહોતી, પરંતુ જે પ્રમાણે 3.5 કલાક આ બેઠક ચાલી અને ત્યારબાદ જે નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો વિવિધ વાતો બહાર આવી. આમ તો એવું હતું જ કે જમ્મુ કાશ્મીરમાં જે લોકલ બોડીનું ઇલેક્શન થયું ને ઇલેક્શન સફળતાપૂર્વક પાર થયું એટલે હવે વિધાનસભાની ચૂંટણીની વાત કદાચ આ બેઠકમાં થશે એવી પણ વાત ચાલી રહી હતી અને નવું સીમાંકન થાય આવી પણ ચર્ચા હતી. ચૂંટણીઓની પણ તૈયારી થશે, પરંતુ સવાલ એ છે કે જે નેતાઓએ આમાં ભાગ લીધો એમણે મોટે ભાગે એવું કહ્યું કે વડાપ્રધાને અમને શાંતિથી સાંભળ્યા છે અને બીજું કે વિકાસની વાત કરી, જમ્મુ કાશ્મીરના યુવાનોની વાત કરી, સાથે જ ચૂંટણીની માંગ તમામ પક્ષોએ કરી છે અને આ બેઠકમાં ચૂંટણીની પણ વાત કરવામાં આવી. પૂર્ણ રાજ્યનો જે દરજ્જો આપવામાં આવ્યો છે એ યોગ્ય સમયે આપવામાં આવ્યો છે એ પણ વાત કરી અને સાથે ગુલામ નબી આઝાદે જે 5 જે માંગો મૂકી હતી એમાં પણ આ ડોમિસાઇલ ગેરંટીની પણ વાત કરી હતી અને જે થયું એ થવાની ક્યાંક જરૂર હતી એને સમર્થન આપ્યું છે. ત્યારે ખાસ કહીએ તો જે 370ની જે ઓમર અબ્દુલ્લા છે એમણે એમ કહ્યું કે 370ની જે લડાઈ છે આ લડાઈને અમે આગળ પણ લડીશું અને અમને એક મોકો મળ્યો છે અમારી વાત રજૂ કરવાનો, એમણે એ પણ કહ્યું. અને જે પ્રક્રિયા છે, જે સીમાંકનની પ્રક્રિયા છે એ પણ ક્યાંક પૂર્ણ કરવાની વાત છે. હવે જોવાનું રહેશે કે જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય કેવું રહેશે. શું ચૂંટણીઓ યોજાશે? શું નવું સીમાંકન થશે? જો નવું સીમાંકન થાય અને ચૂંટણીઓ થાય તો ક્યારે થાય અને એનો ફાયદો કોને મળે? આમ તો બહુ જ વહેલું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓનું આયોજન થાય, બહુ જ વહેલું કહી શકાય કે એ શક્યતા ટૂંકા દિવસોમાં, મહિનાઓમાં કે 1-2 વર્ષમાં દેખાતી નથી, પરંતુ ક્યારે થઈ શકે. પરંતુ એક વાત છે કે જ્યારે હવે આ બેઠક મળી છે એટલે કંઈક નવા જૂની આવનારા દિવસોમાં થશે. મહેબૂબા મુફ્તીએ કાશ્મીર રાગ, પાકિસ્તાન રાગ આલાપ્યો છે અને કહ્યું છે કે પાકિસ્તાન સાથે પણ વાતચીત થવી જોઈએ. આ પણ મુદ્દો એમણે ખાસ મૂક્યો છે અને સાથે જ એમણે એ પણ કહ્યું છે કે 370 જે હટી છે એને પાછી લાવવી જોઈએ. એના માટેની શાંતિપૂર્વકની લડાઈ ચાલુ રહેશે. એટલે બધું જ સમૂહસૂત્રું છે એવું પણ ન કહી શકાય અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર, દિલ્હીથી મારી સાથે જોડાયા છે અશોક વાનખેડે અને ગુજરાતથી વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક દિલીપ ગોયલ. દિલીપભાઈ અને અશોકભાઈ બંનેનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. नमस्कार. नमस्कार अशोक जी, क्या कहेंगे अनुच्छेद 370 हटाने के बाद जो करीब 2 साल के बाद सरकार और इन नेताओं के साथ जो सर्वदलीय जो बैठक मिली, जो मीटिंग हुई, उसमें जो चर्चा हुई, क्या लगता है कि आगे का जो जम्मू कश्मीर का भविष्य है उसमें 2 बातें, एक तो चुनाव की बात है, दूसरी बात है परिसीमन की बात है. कितना आपको लग रहा है कि हाँ परिसीमन होगा? जो खिचड़ी पकी है, जो बातें रखी गई है इस सर्वदलीय बैठक में, क्या कहेंगे? पहले मैं आपको धन्यवाद देता हूं कि आपने परिसीमन की बात को बहुत बढ़िया तरीके से उठाई है, क्योंकि मैं आज करीब करीब सुबह से कई चैनलों पे और कई पोर्टल्स पे इस सब्जेक्ट पे बोल रहा हूं. सभी लोगों का फोकस आज की मीटिंग पे है, लेकिन 2 दिन पहले जो प्राइम मिनिस्टर ऑफिस और सरकार के बीच और इलेक्शन कमीशन के अधिकारियों के बीच परिसीमन को लेके बात हुई है, उसको लेके बहुत सारे प्रश्न उठ रहे हैं दिल्ली में कि जो परिसीमन किया जा रहा है, क्या परिसीमन इस हिसाब से किया जा रहा है कि किसी एक विशेष पार्टी को इसका फायदा हो जाए? ये बातें होती. और अक्सर हमने देखा कि जो भी केंद्र में सत्ता में होता है तो जब भी कोई परिसीमन हुआ है तो ज्यादातर बातें ऐसी होती है कि वो सरकार अपने हिसाब से परिसीमन करवाती. एक ये मुद्दा हो गया. दूसरी बात है कि अंतरराष्ट्रीय प्रेशर भी इतना था, क्योंकि जम्मू कश्मीर में एक इलेक्टेड गवर्नमेंट थी, विधानसभा हमने सस्पेंड करके वहां पे यूनियन टेरिटरी बना के 370 हटा दी और उसके बाद 35A का जो इशू है वो उठा दिया. उसके बाद विश्व स्तर पे एक प्रोपेगेंडा चल रहा था कि ये डेमोक्रेसी को खत्म कर रहे हैं, प्रजातंत्र को खत्म कर रहे हैं.
उसको कहीं ना कहीं काउंटर करना था। तो बीच में जो इलेक्शंस हुए वहां पे लोकल बॉडीज के, लेकिन उसमें भी ये कहा गया कि वो रीट थे या उसके साथ, तो अब विधानसभा की इलेक्शन करने के लिए सरकार ने सोचा है, परिसीमन की बात है। लेकिन केंद्र सरकार ने जब 370 हटाई, विधानसभा सस्पेंड की और वहां पे केंद्र शासित प्रदेश बनाए, तब एक बात बड़ी रेखांकित की थी कि ये परमानेंट व्यवस्था नहीं है। उन्होंने तब भी कहा था कि थोड़ा सा नॉर्मल से आने के बाद हम वहां पे चुनाव करवाएंगे, और उसी की प्रक्रिया में ये तमाम बातें हो रही है। क्योंकि आपको जम्मू कश्मीर में चुनाव करना है, तो वहां जो पॉलिटिकल पार्टीज है उसको आपको कॉन्फ्रेंस में लेना होगा। इसलिए ये पीआर एक्सरसाइज मैं मानता हूं, क्योंकि इस एक्सरसाइज के बाद, पूरे मीटिंग के बाद जो नेताओं ने कहा वो सुना गया है, लेकिन इसमें कोई निष्कर्ष नहीं निकला। सरकार की तरफ से वक्तव्य यही आया है कि मीटिंग बहुत बढ़िया, अच्छे वातावरण में हुई और इसके अच्छे नतीजे निकलेंगे। लेकिन ठोस जो जिन्होंने मांगी, जो लगातार लोग मांग रहे, कुछ फारूक अब्दुल्ला से लेके मुफ्ती से लेके तमाम लोग जो मांग रहे थे कि 370 हमको वापस मिला जाए, वो होगा नहीं किसी भी हालत में। 370 जाने के बाद गुलाम नबी आजाद ने एक स्टैंड लिया था। कांग्रेस पार्टी में भी इसमें दो मत, भिन्न भिन्न मत थे, कोई फॉर थे, कोई अगेंस्ट थे। इस वजह से उस पार्टी का भी साइड में हो गया। लेकिन मेरा ये मानना है कि मेरी आज कई लोगों से बहस भी हुई। मैंने कहा कि यदि देश ने, किसी ने कहा कि ये संघ का एजेंडा लागू कर रहे हैं, मैंने कहा कि भारतीय जनता पार्टी संघ के साथ संबंध सारी दुनिया जानती है। पूरे देश ने यदि भारतीय जनता पार्टी को सत्ता में मैसिव मैंडेट 300 प्लस का दिया है, इसका मतलब जो उनका एजेंडा था उसको इस देश ने साथ दिया है। तो भारतीय जनता पार्टी केंद्र में शासन में आए और वो लेफ्ट या कांग्रेस का एजेंडा लागू करे, ये तो हो नहीं सकता। वो तो अपना एजेंडा लागू करेगी और वो एजेंडे के साथ आई। कोई छुपाया तो नहीं था कि 370 नहीं हटाएंगे, 370 हटाएंगे, उनका बहुत पुराना एजेंडा था। तो 370 हटी। बेसिकली जम्मू कश्मीर में, क्योंकि मैं उस गिने चुने पत्रकारों में हूं कि जो लगातार जम्मू कश्मीर में जाके लोगों से संवाद स्थापित करता रहा, जम्मू कश्मीर के लोग जो है वो किसी भी राजनीतिक दल में अब विश्वास रखने को तैयार नहीं। उनका ये कहना है कि जितने भी राजनीतिक दल है, खासकर दो जो वैली के दल है, पीडीपी और नेशनल कॉन्फ्रेंस, ये दोनों चोर लोग हैं। इन्होंने अथाह लूटा है कश्मीर को। कांग्रेस ने भयानक फायदा उठाया है और लगातार अपने प्रॉक्सी वहां सरकारें चलाई है। सिर्फ एक इंसान है, आपको ताज्जुब लगेगा, पूरे मैं वैली में घुमा हूं, क्योंकि जम्मू या लद्दाख की तो बात अलग है, लेकिन मैंने वैली में करीब करीब 10 दिन दिए। पूरे वैली में एक ही सुर मुझे जो सुनाई दिया कि इस देश में मात्र एक ऐसा नेता हुआ जो जम्मू कश्मीर को समझा था और जो जम्मू कश्मीर के लिए जिसके दिल में इतनी आस्था थी, और यदि उनको चांस मिलता तो शायद इतिहास कुछ अलग होता। अशोक जी लग रहा है कि अनुच्छेद 370, अशोक जी, वो नाम था अटल बिहारी वाजपेयी। यानी अटल बिहारी वाजपेयी आज वैली में भगवान जैसे पूजे जाते हैं। तो आप ये नहीं कह सकते कि वहां हिंदू मुस्लिम है। वहां वो बहुत शांत प्रिय इलाका है, वहां हिंदू मुस्लिम कभी हुआ नहीं। और वो जो तथाकथित हुआ है, आज भी जो पंडित बैठे हैं वैली में, उनको जाके पूछिए तो वो बोलते कि हम बहुत ज्यादा खुश हैं। वहां से पंडित क्यों पलायन हुए, ये अलग चर्चा का विषय हो सकता है। इस पे तो हम घंटों बहस कर सकते हैं कि क्यों हुए, किसके कहने पे हुए, इसका क्या एजेंडा था। लेकिन जम्मू कश्मीर में आज यदि प्रधानमंत्री इलेक्शन करने के लिए इन लोगों को विश्वास में लेते, तो एक सूर उमट रहा है कि जब आपको 370 अबॉलिश करनी थी, 35A अबॉलिश करनी थी, तब इन दलों को आपने विश्वास में लिया क्या? प्रश्न ये उठता है। इस वजह से मुझे लगता है ये पीआर एक्सरसाइज है, इंटरनेशनल प्रेशर है। चुनाव तो होंगे, हो सकता है 2022 में जो 5 राज्यों के चुनाव होने जा रहे हैं उसके साथ क्लब होके करेंगे। वैसे वहां की विधानसभा का टेन्योर दिसंबर 2022 तक है, हो सकता है सरकार तब तक भी इंतजार करेगी। ચલો કુસુમ કોલ વ્યાસ અમારી સાથે જોડાયા છે કે જે વાઇસ પ્રેસિડેન્ટ છે કાશ્મીરી સમાજના. કુસુમજી, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. યસ કુસુમજી, શું લાગે છે જે પ્રમાણે અશોકજીએ પણ કહ્યું કે કાશ્મીર પંડિતોને ત્યાંથી કેમ હટાવવામાં આવ્યા અને એમનું પણ ક્યાંક ઘર વાપસીની જે વાત હતી હજુ સુધી બની શક્યું નથી, અને બીજી તરફ આજે જે મીટિંગ મળી એમાં પણ ક્યાંક સમાજ સુરક્ષાની વાત છે. શું લાગે છે 370 દૂર થઈ કાશ્મીરી પંડિતોને શાંતિ મળી, હિન્દુઓને શાંતિ મળી, કે પડકારો હજુ પણ ઉભા છે, ને ઉભા છે તો કયા પડકારો છે? કુસુમજી. નહીં, આર્ટિકલ 370 જ્યારે રિમૂવ કર્યું હતું તો કાશ્મીરી પંડિતને એક આશા જાગી હતી. બાકી મનમાં તો ખબર જ હતી, કેમ કે હજારો વર્ષોથી કાશ્મીરમાં રહ્યા છે અને જ્યારથી ત્યાં મુસ્લિમ રાજાઓ થયા ત્યારથી જે કાશ્મીરી પંડિતોએ ત્યાં સહન કર્યું છે, તો
વર્ષો વર્ષ થયા એટલે ખ્યાલ જ હતું કે એનું પરિણામ કંઈ આવવાનું નથી કાશ્મીરી પંડિતો માટે. પણ આપણે એક મનને મનાવી લીધું કે ચલો દેશ માટે તો સારું છે કે ગવર્મેન્ટને લાગે છે યા ઓલ ઓવર ઇન્ડિયા લોકોને એવું લાગે છે કે આર્ટિકલ 370 થી કાશ્મીર અલગ થલગ હતું ઇન્ડિયાથી, તો એનાથી જોડાઈ જશે. તો વી વર પાર્ટ ઓફ દેટ પ્રોસેસ કે ભાઈ આપણે બી તમારી જોડે જ છીએ. બાકી આપણે 370 હટાવવાથી પાછા જશું? નો, વી ડીડ નોટ બિલીવ ઇન ધેટ. અચ્છા, માની લો કે પાછા નથી જતા, માની લો કે પાછા નથી જતા 370 થી હટાવવાથી માની લો કાશ્મીરી પંડિત પાછા નથી જતા ત્યાં, પણ સવાલ એ છે કે જે અત્યારે કાશ્મીરી પંડિતો ત્યાં છે, જે હિન્દુઓ છે, 370 બાદ જે શાંતિ જળવાવી જોઈએ એવી શાંતિ કોઈ દેખાઈ રહી છે આપને અત્યારે જમ્મુ કાશ્મીર? જર્નલિસ્ટ સાહેબે જે વાત કરી કે ત્યાં જે કાશ્મીરી પંડિત રહે છે એ આર્ટિકલ 370 રિમૂવ કરવાથી નથી રહેતા શાંતિથી ત્યાં, એ તો 30 વર્ષથી રહે છે શાંતિથી. એમને શાંતિ છે, પોતાના લાઈફને એ લોકો એ સાંચામાં ડલી નાખી છે કે આપણે એવી રીતે રહેવું છે એ લોકો જોડે, એ લોકો પ્રમાણે જ રહે છે શાંતિથી ત્યાં. આર્ટિકલ 370 ને કોઈ એની જોડે કોઈ લેવા દેવા નથી. નહીં, એટલે જે ચેલેન્જિંગ છે જે કાશ્મીરી પંડિતો સામે જમ્મુ કાશ્મીરમાં, એ ચેલેન્જિંગ ક્યાંક ઓછી થઈ છે, ક્યાંક એમને રાહત મળી છે એવું લાગે છે? નોટ એટ ઓલ. હમણાં બીજેપીના સરપંચને મારી નાખ્યો શ્રીનગરમાં, તો ક્યાંથી તમે એને કહો છો કે ઓછું થયું? કોઈ ગયું? એક જણ પાછો ગયો? તમારી પાસે છે કોઈ ડાટા? અચ્છા, તો લાગે છે હું નીકળી છું કાશ્મીરમાંથી 1990 માં, હજી સુધી હું યા મારી ફેમિલી કોઈ પાછા નથી ગયા, નોટ ઇવન વન્સ. નોટ કે આપણે સિક્યોરિટીનું એ લાગે છે, પણ આપણને નથી મન કે ત્યાં જઈને શું કરશું? આપણે કાશ્મીર ના જઈ શકીએ એઝ અ ટુરિસ્ટ. રાઈટ. મારી જન્મભૂમિ જે છે, જ્યાંની હું છું, હું ત્યાં ટુરિસ્ટની જેમ ના જઈ શકું. જ્યાં મારું ઘર હતું ત્યાં કઈ નથી, ત્યાં ખાલી જમીન છે. અચ્છા, તો ઓકે. હું ત્યાં શેના માટે દુઃખી થવા માટે જાઉં? રાઈટ. દિલીપભાઈ, સવાલ એ છે કે જ્યારે આ બેઠક મળી ત્યારે કોઈ એજન્ડા નહોતો ને એજન્ડા ક્લિયર નહોતો, એટલે કોઈ ચર્ચા નથી. પરંતુ હવે જે પિક્ચર બહાર આવ્યું છે કે તમામ જે રાજકીય પક્ષો છે, સ્થાનિક પ્રાદેશિક પક્ષો છે, એમ કહી રહ્યા છે કે ચૂંટણી યોજાવી જોઈએ. તમામ પક્ષે આ વાત કરી છે, સીમાંકનની વાત કરી છે, રાજકીય ગતિવિધિઓ જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આગળ વધારવાની વાત છે. કેટલી સફળતા મળી શકે તેમ લાગે છે હાલના વાતાવરણમાં? અત્યારે એવું કહી શકાય કે કોઈ એક બાબત ઉપર સહમતિ નથી થઈ. સહમતિ એ થઈ કે આ રીતની વાતચીત થવી જોઈએ. આ પ્રથમવાર થઈ છે અને સારું થયું છે. ભવિષ્યમાં ફરી એકવાર આ પ્રકારે વાતચીત થવી જોઈએ, એટલું સારું વાતાવરણ બન્યું છે. આ એક જરૂરિયાત હતી. એક નિર્ણય લેવાઈ ગયો કલમ 370 અને બાકીના રાજ્યને 2 ટુકડામાં વહેંચવાનો. એ પછી આગળનું શું એ સવાલ અટકીને પડ્યો હતો. એ કરવું હોય તો તમારે કોઈની સાથે તો ચર્ચા કરવી પડે. તમે કોની સાથે ચર્ચા કરશો? એક સવાલ એ પણ આવ્યો હતો ખાસ કરીને જમ્મુ વિસ્તારમાંથી કે તમે એ લોકો સાથે જ ચર્ચા કરી રહ્યા છો કે જેને તમે સતત બદનામ કરી છે, તમે સતત જેને કારણે સમસ્યાઓ છે કાશ્મીરમાં આટલા વર્ષથી, એ લોકોને જ ફરીથી તમે બોલાવ્યા છે. એનીવે જે બી હોય, આ લોકો છે અને તમારે એની સાથે ચર્ચા કરવાની જરૂરી હતી, એટલે ચર્ચા થઈ છે. મુખ્ય જે ચર્ચા થઈ એ સીમાંકન માટેની હતી. સીમાંકન માટે પણ મોટાભાગના પક્ષોએ કહ્યું કે તમે પહેલા ચૂંટણી કરો પછી સીમાંકન કરો, એટલે ત્યાં પણ સહમતિ નથી થઈ. પણ કમસે કમ સીમાંકન માટેનું જે પંચ બેઠું છે, એનું જે કમિશન બેઠું છે, એની પણ સ્વીકારીશું એની કોઈ ખાતરી નથી આપી. અમારો માંગણી એ છે કે તમે પહેલા ચૂંટણી એકવાર કરો પછી બધી પ્રક્રિયા કરો. એટલે સીમાંકન માટે પણ સહમતિ થઈ નથી. પણ કમસે કમ સીમાંકન માટેનું જે કમિશન છે એની કાર્યવાહીમાં સાંસદોએ પણ ભાગ લેવાનો હોય છે ને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો અભિપ્રાય લેવાતો હોય છે. એ પ્રક્રિયામાં સામેલ થવા માટેની વાત કરી છે. આખો સાર એ છે કે કમસે એક મળવાની જરૂર હતી, કાશ્મીરના નેતાઓને મળવાની જરૂર હતી. તમે આજે સ્થાપિત હિતો છે એમ તમે એને ગણતા હો તો, પણ એ છે, એ વાસ્તવિકતા છે. એ લોકો રાજકીય રીતે
ક્યાંક જે એનું- રાજકીય ખામોશી અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં જોવા મળતી હતી, કોઈ હલચલ નહોતી, આ રાજકીય ખામોશી ક્યાંક તોડવાનો પ્રયાસ થયો એવું લાગ્યું, એક શરૂઆત કરી એવું લાગીને આવું કરવાથી કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક મેસેજ મળે, કારણ કે પીઓકે નો મુદ્દો પણ હજુ ઉભો છે, એ પણ આના પછી ઉઠાવી શકાય, આ શક્યતા દેખાઈ રહી છે. હા, પીઓકે તો પછીની વાત આવે છે, પણ કમસે કમ તમે એક પ્રક્રિયા ચાલુ કરી છે. તમારે ત્યાં સ્ટેટહુડ આપવું છે. ક્યારે આપવું છે? રાબેતા મુજબની સ્થિતિ થાય એ પછી. રાબેતા મુજબની સ્થિતિ ક્યારે થાય? તમે વિધાનસભાની ચૂંટણી કરો તો. વિધાનસભાની ચૂંટણી ક્યારે થાય? તમે સીમાંકન પૂરું કરો તો. એટલે અમે સીમાંકન ની પ્રક્રિયા પહેલા કરવા માંગીએ છીએ, પણ એમાં અશોકજીએ પણ જે ઉલ્લેખ કર્યો એ વાત બી સાચી છે. સીમાંકનમાં 2-3 બાબતો છે. દાખલા તરીકે આસામમાં પણ સાથે કરવાની હતી, નોર્થ ઇસ્ટમાં કેટલાક રાજ્યોમાં પણ કરવાની હતી. આપણા ગુજરાતમાં અને બાકીના રાજ્યોમાં થઈ ચૂક્યું છે. આપણે 2017 ની ચૂંટણી પહેલા એમાં બેઠકોની સંખ્યા નથી વધી, બેઠકોની સંખ્યા યથાવત રખાઈ છે. બેઠકોના આકારમાં ફેરફાર થયો છે, કારણ કે જે બેઠકો વધારવાની વાત છે એ 2026માં થવાનું છે. એ સંસદમાં નક્કી થયું છે. વસ્તીને આધારે હવે ભારતમાં સંસદમાં, વિધાનસભામાં, પંચાયતોમાં બેઠકોની સંખ્યા વધારવી પડશે, પરંતુ એ 2026 સુધી મુલતવી રખાયું છે. તો કાશ્મીરમાંથી માંગણી એ હતી બંને પક્ષોની કે બાકીના રાજ્યોમાં જયારે બેઠકો નથી વધારી ત્યારે તમે કાશ્મીરમાં શા માટે વધારી છે? 7 બેઠકો વધારી છે ઓલરેડી, અને પછી સીમાંકન થયું, એટલે એક એ મુદ્દો છે. અને એને કારણે મને એ પણ એક લાગે છે કે ચૂંટણી એટલી વહેલી નહીં થાય. અશોકજીએ કહ્યું કે કદાચ 22માં થાય, મને નથી લાગતું 22 સુધીમાં ચૂંટણી થઈ શકે. એટલું ઝડપથી સ્થિતિ થાળે નહીં પડે. આજે ભલે પ્રમાણમાં શાંતિથી ચર્ચા વિચારણા થઈ, માહોલ સારો હતો, પણ મુદ્દા બધા પોતપોતાના મુદ્દાને વળગી રહ્યા છે. એટલે શાંતિ જળવાઈ રહેશે, વાતચીત થતી રહેશે, પણ ઉકેલ આવતા समय लागे એવું મને लागे। अशोक जी जो बैठक हुई उसमें 2 बातें बाहर आई। एक तो बात यह है कि सभी ने ऐसा बोला कि बहुत शांति के माहौल में बातचीत हुई है। एक तरफ चुनाव की मांग हो रही है, परिसीमन की मांग हो रही है, दूसरी तरफ जो उमर अब्दुल्ला है, महबूबा मुफ्ती है, वो कह रहे हैं कि 370 वापस चाहिए, उसके लिए लड़ाई जारी रहेंगे, हम अदालती कार्यवाही करेंगे। ये दोहरापन जो दिख रहा है, लगता है कि आने वाले समय में जो रोडमैप पे केंद्र सरकार जो आगे बढ़ रही है, मोदी सरकार आगे बढ़ रही है, उसमें सफल हो पाएगी? नहीं, सफल तो हो पाएगी। देखिए, वो सुप्रीम कोर्ट में अभी केस पेंडिंग है 370 का, 35 ये तो बड़ा क्लियर कट हो गया है। तो ये 370 उनके पास यदि लीगल ऑप्शन है तो वो कर सकते हैं। ये तो संविधान है इस देश का। यदि हमारे यहाँ पार्लियामेंट में एक मैंडेट मिला है एक पार्टी को, और यानी उन्होंने अपना एजेंडा लागू किया है, जम्मू कश्मीर में हम 370 हटाएंगे, ये कभी ये पार्टी का एजेंडा था बीजेपी के लिए कोई छुप के काम नहीं किया। तो वापिस आने की शक्यता है? हाँ, तो ये मुझे नहीं 370 सवाल ही नहीं उठता। 370 भूल जाइए, ये तो बात पूरी થઈ ગઈ। 370 की डिमांड करना ये उनका पॉलिटिकल कंपल्शन है। यदि अपना वोट बैंक अपने पास रखना है तो कम से कम दिखाना तो पड़ेगा कि हम 370 के लिए लड़ रहे हैं। वो भी जानते हैं कि 370 नहीं मिल रहा है किसी भी हालत में, लेकिन लड़ाई जारी रखनी पड़ेगी ताकि लोगों को एक लॉलीपॉप तो दिए के रखा है कि भैया हम 370 वापस लाएंगे, इसी भरोसे वोट पाएंगे। राजनीति क्या होती है? परसेप्शन का खेल है। हाँ, लेकिन मैं इसलिए कह रहा था क्योंकि अभी लोकल बॉडीज के इलेक्शंस वहां किए, जितने जल्दी चुनाव वो करेंगे उतने जल्दी इंटरनेशनल फोरम पे भारत प्रजातंत्र कश्मीर में लगा रहा है, इसका एक मैसेज जाएगा। आज अशोक जी, चुनाव होता है तो फायदा किसको होता है? अगर चुनाव होता है, मान लो, फायदा किसको होता है? क्योंकि लोकल बॉडी का जो चुनाव हुआ उसमें भाजपा ने कुछ नहीं पाया, भाजपा ने गंवाया है। अगर मान लो चुनाव होता है तो भाजपा कितना फायदा देख सकता है इसमें? भाजपा को सबसे बड़ा फायदा है कि 370 हटाया, ये सबसे बड़ा फायदा है। भारतीय जनता पार्टी, कश्मीरी लोग खुश है कश्मीरी इससे। मैं बार बार कह रहा हूँ हमारे फायदो लेવાનો છે, કાશ્મીરીઓ ખુશ થાય કે ન થાય? नहीं, काश्मीरी भी खुश है, ठेकेदारो देशभરમાં ખુશ થઈ ગયા। મૂળ વાત એ છે કાશ્મીરી વાત કરવા માટે હતું જ નહીં। दिलीप भाई, यस, हाँ, मैं दिलीप एक बीच में कहना चाहती हूँ, सॉरी फॉर इंटरप्शन। यस, लेकिन बीजेपी का जो एजेंडा था आर्टिकल 370, कश्मीरी पंडित, वो इतने सालों से कह रहे थे, जिससे ये 370 पूरा करने से भी ये जो इलेक्शन एजेंडा था इनका, इससे 5% वोट स्विंग इन फेवर ऑफ बीजेपी। So Article 370 is not only about Kashmir; it is about votes for BJP in rest of India. Yes.
ऑल ओवर दिस इंडिया। इज अ वेरी Yes. इंपॉर्टेंट पॉइंट फॉर आर्टिकल 370। कश्मीर में आर्टिकल 370 रिमूव करने से कश्मीरी मुस्लिम्स ने बिल्कुल रिएक्ट नहीं किया, नहीं किया। अगर आपने ये नोटिस किया हो। बिल्कुल जी बिल्कुल अशोक जी, बाकी अशोक जी, जो बिल्कुल। महबूबा कुसुम मुफ्ती कह रही थी कुसुम कि कुसुम जी ने खून की बिल्कुल नदियां नब्ज बहेंगी। पे हाथ पकड़ा है। कुसुम जी ने नब्ज पे हाथ पकड़ा है। सही बात। 370 ये जम्मू कश्मीर का नहीं है, पूरे देश का मसला है, क्योंकि कश्मीर Exactly. 370 हटा के कश्मीर भी एक भारत का हिस्सा हो गया, और ये हमने करवाया। ये भारतीय जनता पार्टी का एक एजेंडा है जो 5% का स्विंग है, मैं मानता हूं इसमें हो रहा है, लेकिन जम्मू कश्मीर की आवाम वहां डेवलपमेंट चाहती है। Yes. मैं वहां लगातार जाता हूं, मैं आम आदमी से बात करता हूं, आप नेताओं को छोड़ो। जी। नेता तो वहां अच्छा। 370 इसलिए चाहिए कि उनको पैसा खाने को चाहिए, सीधी बात है। जम्मू तो कोई पार्टी पे मैं- भरोसा तो होना मैं- चाहिए जम्मू कश्मीर के लोगों को अशोक जी। कितना किया जम्मू कश्मीर में। आप जाइए एक आध बार, मैं तो आपको रिक्वेस्ट करता हूं कि आप खुद जाइए, कैमरा देखिए। वहां के अच्छा। लोग तो, वो कश्मीर की जो दोनों रीजनल पार्टी है, उनको तो बेहिता गालियां देती, बोले इन्होंने तो लूट के खाया हमको। कांग्रेस ने इतने साल केंद्र में सत्ता करके इनको लूटने दिया, ये कांग्रेस की गलती। इसीलिए अटल बिहारी वाजपेयी वहां भगवान जैसे माने जाते हैं, कि वो एक आदमी का वो कुछ करना चाहता था। वहां विकास चाहिए, वहां इन्वेस्टमेंट चाहिए, वहां लोगों को रोजगार चाहिए, वहां के लड़कों को वहां लोकल कॉलेज चाहिए। क्यों मेडिकल और आईआईएम के लिए वो बाहर आए? ये वहां के लोगों के मसले हैं। इस पे जब भी आप बात करते हैं, आप इन नेताओं को बात करते हैं जिनका कोई लोकल स्टैंडिंग, क्योंकि अच्छा। आप दो पार्टी जैसा गुजरात में या तो कांग्रेस लड़ती है, बीजेपी लड़ती है, आप वोट कांग्रेस को दो, बीजेपी को दो। अब आम आदमी पार्टी आ गई। तो आपका आपके कहना है कि पास अगर चुनाव होता है तो भाजपा को फायदा होता है? भाजपा को मैं ये नहीं कहता भाजपा सत्ता में आई, लेकिन भाजपा को फायदा होगा, वोट परसेंटेज बढ़ेगा। क्योंकि जैसा कुसुम जी ने कहा, 370 इज नॉट एन इशू इन कश्मीर, दे हैव अ डेवलपमेंट, और हमको शांति चाहिए। वहां मैं एक कपड़े की दुकान के मालिक को मिला, वो बोला कि मैं कपड़ा भी ला के रखूं तो कैसा रखूं, मुझे मालूम ही नहीं कितने दिन मार्केट खुलेगा। 4 दिन मार्केट खुलता है, उसके बाद एक साल तक मार्केट बंद रहता है। तो मेरी इकोनॉमी खत्म हो गई। छोटे छोटे इंडस्ट्रियलिस्ट, माइक्रो यूनिट वाले, नट बोल्ट की फैक्ट्री वाले से बात हुई, वो बोला मैं क्या कच्चा माल लूं और किसका ऑर्डर लूं, मुझे पता ही नहीं कब तक चलेगा। फिर एक आंदोलन खड़ा हो जाता है, फिर बंद हो जाता है, फिर आर्मी घुस जाती है। हमारी जिंदगी का क्या? आज पूरे देश ने लॉकडाउन में झेला है। लॉकडाउन क्या होता है ये हमने अब देखा है। जम्मू कश्मीर की जनता सालों से लॉकडाउन में रह रही, उनका दर्द कौन जाने। इसके लिए 370 इशू नहीं है उनके लिए, उनको लोकल प्रोसेस में आना है। पाकिस्तान प्लेबिसाइट ये सारे इशू नहीं है, उनको अपनी इकोनॉमी सुधारनी है, उनको वो सुविधा चाहिए जो भारत के बाकी हिस्सों में मिल रही। कुसुम जी, कश्मीर की जनता क्या चाहती है? एक तरफ जो राजकीय दल है वो इलेक्शन मतलब चुनाव चाहते हैं, परिसीमन चाहते हैं, वो ये बात कर रहे हैं, और कश्मीर की जनता को क्या फायदा इससे, या वो कुछ और चाहती है इससे? भाजपा मांगती है, स्थानिक प्रादेशिक पार्टियों का सपोर्ट मांगती है, क्या मांगती है? नहीं, मैं आपको एक बात बोलती हूँ कि जब ये सब हुआ, आर्टिकल 370 हटाया, तो फारूक अब्दुल्ला ने बोला कि हमको अब चाइना की हेल्प लेनी पड़ेगी। ठीक है, बिल्कुल। जिस चाइना के साथ इंडिया की इतनी स्ट्रेन्ड रिलेशंस है, महबूबा मुफ्ती ने एंटी इंडिया स्टैंड लिया उस वक्त। यस, पाकिस्तान को सपोर्ट किया, आज भी बोला कि पाकिस्तान से बात करनी चाहिए, पाकिस्तान से बात करनी चाहिए, जो पाकिस्तान का अभी खुद खड़ा नहीं है अपने पांव पर। तो कश्मीर की जनता इन लोगों को जानती है, पहचानती है कुसुम जी? कश्मीर की जनता इनका दोहरा बात करो। हमको किससे बात करनी है? हफीजुल्लाह के साथ बात करनी है, और किस लिए करनी है? हमको वी आर कंसर्न्ड अबाउट द पीपल ऑफ कश्मीर, कि वो आर दे सेफ। लेकिन कश्मीरी पंडित वापस जा सकते हैं, कश्मीर में बिजनेस है, कश्मीर में एजुकेशन है, लोग खुश हैं। वो सब एजेंडा नहीं है फारूक अब्दुल्ला और महबूबा मुफ्ती का। उनका कश्मीर की जनता को कि इलेक्शन हो और वो जीते और वो फिर से पावर में आए और वो वही करे जो वो इतने साल उनसे कर रहे हैं। उनका वही एजेंडा है। कश्मीर की जनता को लोग नहीं है। अच्छा, ना उनका कंसर्न कश्मीरी पंडित है, ना उनका कंसर्न लोकल कश्मीरी है। उनका एजेंडा है इलेक्शन जीतना। बाकी कश्मीर के मुस्लिम जो वहां रह रहे हैं, दे आर फेड अप विद पॉलिटिकल पार्टीज। वो खुश हो गए, चलो गवर्नर रूल आया, तो कुछ अच्छा होगा। वी डोंट वांट कांग्रेस,
we don't want BJP. Mehbooba Mufti. They don't want anybody. They want their development. अच्छा, वो मोदी सरकार वो चाहती है, तब- भाजपा चाहती है, भाजपा चाहती है, मोदी सरकार भाजपा चाहती का है? तो सवाल ही नहीं, भाजपा की अच्छा। तो बात ही मत कीजिए। भाजपा ने पीडीपी के साथ जाके अपना पूरा सत्यानाश कर दिया वहां। हाँ, भाजपा की अब बात ही आज मत आज आप कीजिए। पाकिस्तान, आज उसको पाकिस्तानी It is- बोलते हो, उसके साथ सरकार देखिए- बनाते समय पाकिस्तानी नहीं थे क्या आप? At present, it is Chalo. not about BJP. At present, it is about the return of democracy or समय- statehood to the valley. સમય कि સમયની वहाँ મર્યાદા છે। जो जे डिमोलिशन हो गया, डिमोलिशन फ्रॉम स्टेटहुड टू यूनियन टेरिटरी, जो लोगों को लगा हमारी इंसल्ट की गवर्नमेंट ऑफ इंडिया ने, हमको स्टेटहुड छीना, उसको वापस लाने की बात है। ચલો, સમયની મર્યાદા છે। દિલીપભાઈ, આખરી સવાલ કે જે પ્રમાણે હવે આ ચર્ચાઓ આગળ વધી રહી છે, 370 હટાવી એ કાશ્મીરીઓને કોઈ ફાયદો નથી અથવા આ ઇસ્યુ કાશ્મીર પૂરતો નથી। હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી આ વાત લઈને જાય છે જમ્મુ કાશ્મીરમાં, હવે શું લાગે છે રાજકીય સિનારીઓ ક્યાંક એક ગુલામ નબી આઝાદનો રોલ શું રહેશે એના પર પણ થોડો ફોકસ કરશો પ્લીઝ। બની શકે કોંગ્રેસના નેતાઓ ભાજપને બહુ ફાવે છે એટલે ભવિષ્યમાં એ આવી શકે છે, એ શક્ય એટલે છે। મુખ્યમંત્રીનો ચહેરો બની શકે છે। બની શકે। આપણે ગુજરાતમાં અડધી કેબિનેટ કોંગ્રેસની બનેલી છે, ભાજપની ગુજરાતમાં અડધી કેબિનેટ કોંગ્રેસની બનેલી છે, એટલે એટલે જે શક્ય પ્રમાણે છે, બની શકે વડાપ્રધાને છે। સંસદમાં આસામ- વખાણ કર્યા હતા अरे अशोकजी। आसाम, आसाम में भी तो आपने बाहर से आसाम में उधार का- कांग्रेस ना है। आधार का सिंदूर, आधार आसाम में भी तो उधार का सिंदूर ही है। सिद्धूर की છે कश्मीर का એટલે वो yes। कांग्रेस ही है जिसको चीफ मिनिस्टर हाँ, बनाया। हाँ, और हेमंत नहीं, बिस्वा वो तो ठीक है, शर्मा। उन्होंने पार्टी बदली, वो अलग बात है। ચલો, દિલીપભાઈ, ચહેરો બની શકે लेकिन છે। यहाँ એ ચહેરો કુસુમજી। બનવાની વાત છે, પણ મને લાગે છે કુસુમજીએ અને અશોકજીએ જે બે વાત કરી છે એ ગુજરાતના વાચકો અને દર્શકો બી સમજવાની જરૂર છે કે ત્યાંના લોકો છે, કાશ્મીરના મૂળભૂત લોકો છે, એમાં મુસ્લિમો પણ આવી જાય, અને જ્યારે આપણે આમ આદમી કહીએ છીએ એ પોતાનું રાબેતા મુજબનું જીવન ઈચ્છે છે, પણ આજે સ્થાપિત હિતો છે, આજે પાર્ટીઓ છે, આજે રાજકીય પરિવારો છે, એની પકડ છે, એની જે નાગચૂડ છે એને આપણે કેવી રીતે છોડાવવી એની એક પ્રોસેસ છે। રાતોરાત નહીં છૂટે, કારણ કે આજે કેન્દ્ર સરકારે એમને જ બોલાવવા પડ્યા છે, સમય લાગશે, જેમની સામે બળવો કર્યો હતો। જેની Right. સામે કર્યો છે, Yes, પણ એ exactly. જરૂરી છે। પંચાયતોમાં, જિલ્લા ઓકે દિલીપભાઈ, પંચાયતોમાં, ચર્ચાનું સમાપન થશે। કરીએ છીએ, સમયની મર્યાદા છે, પ્લીઝ ચર્ચાનું સમાપન કરીએ છીએ, પરંતુ જે પ્રમાણે ત્રણેય મહાનુભાવોએ કહ્યું કે 370 ની વાત કરીએ કે ઇલેક્શનની વાત કરીએ કે પરિસીમનની વાત કરીએ, એટલે કે સીમાંકનની વાત કરીએ, તો આ ઇસ્યુ કાશ્મીરીઓનો નથી, આ માત્ર એક રાજકીય એજન્ડા છે। અને જે લોકો સામે પડીને 370 ની કલમ દૂર કરી હતી એમને જ બોલાવીને આ ચર્ચા કરવી, આ મારા ખ્યાલથી એક રાજકીય ખામોશી તોડવાનો એક પ્રયાસ છે। કાશ્મીરીઓ ઈચ્છે છે પોતાનો વિકાસ, કાશ્મીરનો વિકાસ અને વેપાર, ઉદ્યોગ અને ધંધો પોતાનો થાય એ જ ઈચ્છે છે। કાશ્મીરીઓને આ વાત સાથે કોઈ લેવા દેવા નથી। જે લોકોને લઈને, જેનો મુદ્દો બનાવીને આ લોકો રાજકારણ કરી રહ્યા છે, કાશ્મીરની જનતા પણ આ વાત બહુ જ સારી રીતે સમજી ગઈ છે। એટલે આવનારો સમય બતાવશે કે કાશ્મીરી જનતા શું ઈચ્છે છે અને આ લોકોનો સંગ કાશીએ પહોંચે છે કે કેમ। ચર્ચાનું સમાપન કરીએ છીએ। અશોક વાનખેડે, દિલીપ ગોહિલ અને કુસુમ કૌલ વ્યાસ ત્રણેય જોડાયા। થેન્ક યુ વેરી મચ। थैंक यू। તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા। ફરી મળીશું એક નવી ચર્ચા સાથે। જોતા રહો ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।